નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિકેનિક ડીઝલ ટ્રેડની અંદર 11 સપ્ટેમ્બર 2024ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ તો એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું, જેની અંદર આપણે ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો, ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશનના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લિબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો આજે પેપર નંબર 12, ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, તો મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં અંદર આવેલો પ્રશ્ન છે એવું માનું, જે મોસ્ટ આઈએમપી છે. તો પહેલો પ્રશ્ન, ડીઝલ ફ્યુઅલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ઓપ્શન એ ક્રૂડ ઓઇલ, બી વેજીટેબલ ઓઇલ, સી એનિમલ ઓઇલ અને ડી સિન્થેટિક ઓઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રૂડ ઓઇલ. તો મિત્રો ડીઝલ ફ્યુઅલ છે, ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, તો એમનું રો મટીરિયલ ક્રૂડ ઓઇલ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, એન્જિન કુલિંગ સિસ્ટમમાં પંખાનો હેતુ શું છે? તો ઓપ્શન એ એન્જિન પર હવા ફૂંકવી, બી રેડિએટરના ફિન્સમાંથી હવા ખેંચે છે અને ગરમ પાણી ઠંડુ કરે છે, સી કુલન્ટ ફ્લોનો વધારો કરે છે અને ડી પાણીના પંપને ડ્રાઈવ પ્રદાન કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિએટરના ફિન્સમાંથી હવા ખેંચે છે અને ગરમ પાણી ઠંડુ કરે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પ્લાયરનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, એ પ્લાયરનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બાહ્ય સર્કલિપ પ્લાયર એટલે કે એક્સટર્નલ સર્કલિપ પ્લાયર, બી સ્લીપ જોઈન્ટ પ્લાયર, સી કોમ્બિનેશન પ્લાયર અને ડી આંતરિક સર્કલિપ પ્લાયર એટલે કે ઇન્ટરનલ સર્કલિપ પ્લાયર. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોમ્બિનેશન પ્લાયર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટર શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ શક્તિ વધારો, બી ગંદા બળતણને અટકાવે છે, સી સરળ શરૂઆત અને ડી નોઝલ અને એફઆઈપીમાં મિરર પોલિશિંગ ફિનિશિંગ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગંદા બળતણને અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ ડર્ટી ફ્યુઅલ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ગેજનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, એ ગેજનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ફિલર ગેજ, બી સ્નેપ ગેજ, સી ટેલિસ્કોપિક ગેજ અને ડી પ્લગ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફિલર ગેજ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વાહન સ્પેસિફિકેશનમાં 2WD શું સૂચવે છે? તો ઓપ્શન એ 2 વ્હીલ ડ્રાઈવ, બી 4 વ્હીલ ડ્રાઈવ, સી રિયર વ્હીલ ડ્રાઈવ અને ડી ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 2 વ્હીલ ડ્રાઈવ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે 2 એટલે કે 2, WD એટલે કે વ્હીલ ડ્રાઈવ અને ઓલ વ્હીલ ડ્રાઈવ, 4 વ્હીલ ડ્રાઈવ, ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ અને રિયર વ્હીલ ડ્રાઈવની વધારાની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ નોઝલ, બી નોઝલ હોલ્ડર, સી સ્પિન્ડલ અને ડી ઇન્જેક્ટર બોડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નોઝલ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, વાહન પેનલ બોર્ડ પર કયું ઇલેક્ટ્રિક મેઝરિંગ સાધન લગાડવામાં આવે છે? તો ઓપ્શન એ મીટર, બી વોલ્ટ મીટર, સી વોટ મીટર અને ડી ઓમ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર. ત્યારબાદ નવમો પ્રશ્ન, પ્રાથમિક સારવાર એટલે શું અથવા તો પ્રાથમિક સારવારનો હેતુ શું છે? તો ઓપ્શન એ આકસ્મિક તબીબી સારવાર, બી તાત્કાલિક જીવન બચાવ સારવાર, સી સઘન તબીબી સારવાર અને ડી સારવારનું મૂલ્યાંકન કરવાનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાત્કાલિક જીવન બચાવ સારવાર. ત્યારબાદ દસમો પ્રશ્ન, નાના ડીઝલ એન્જિનમાં સૌથી વધુ પસંદગીની સ્ટાર્ટિંગ સિસ્ટમ કઈ છે? તો અહીંયા ઓપ્શન આપે છે હેન્ડ ક્રેન્કિંગ, બી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ, સી કમ્પ્રેસ્ડ એર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેન્ડ ક્રેન્કિંગ. તો મિત્રો નાના જે ડીઝલ એન્જિન હોય તો એને ચાલુ કરવા માટે આપણે હેન્ડલનો ઉપયોગ કરી હાથ વડે ક્રેન્કિંગ કરીએ છીએ. તો અહીંયા વધારાની સમજ માટે પણ આપણે અહીંયા આકૃતિ મૂકેલી છે.
જે એન્જિનને શરૂ કરવા માટે હેન્ડ ક્રેન્કિંગ એટલે કે હેન્ડલથી ક્રેન્કિંગ કરીને એન્જિન ચાલુ કરવામાં આવે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ એક્ચ્યુએટર, બી કમ્પ્રેસર, સી કંટ્રોલ વાલ્વ અને ડી રિઝર્વાયર ટેન્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ચ્યુએટર. ત્યારબાદ 12મો પ્રશ્ન, એક્સલ શાફ્ટ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવી જરૂરી છે? તો ઓપ્શન એ કેસ્ટલ નટ, બી ચક નટ, સી થંબ નટ અને ડી સેલ્ફ લોક નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેસ્ટલ નટ. તો કેસ્ટલ નટની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, સ્લોટની અંદરની સાઇઝ તપાસવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્ટીલ રૂલ, બી આઉટસાઇડ કેલિપર, સી ટેલિસ્કોપિક ગેજ અને ડી આઉટસાઇડ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેલિસ્કોપિક ગેજ. ત્યારબાદ 14મો પ્રશ્ન, ઇલેક્ટ્રોન પ્રવાહને શું કહે છે? અથવા તો બીજી રીતે પણ આ રીતે પ્રશ્ન આવી શકે, ઇલેક્ટ્રોન ફ્લો મુવમેન્ટને શું કહેવાય છે? તો ઓપ્શન એ કરંટ, બી પાવર, સી વોલ્ટેજ અને ડી અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કરંટ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ફ્યુઅલ ટાંકીમાં શા માટે બફલ્સ આપવામાં આવે છે? તો ઓપ્શન એ ટેન્કમાં ફ્યુઅલના સ્લેશિંગને ઘટાડે છે, બી ફ્યુઅલ ટેન્કને મજબૂત કરવા, સી ફ્યુઅલ ટેન્કમાં ચેમ્બર બનાવવા માટે અને ડી ચોરસ અને લાંબી ફ્યુઅલ ટેન્ક બનાવવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેન્કમાં ફ્યુઅલના સ્લેશિંગને ઘટાડે છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું સ્તર એટલે કે લેવલ નીચે આવવાની અસર શું છે? તો ઓપ્શન એ સતત સર્ક્યુલેશન, બી ઓછું સર્ક્યુલેશન, સી બંધ સર્ક્યુલેશન અને ડી ઉચ્ચ સર્ક્યુલેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંધ સર્ક્યુલેશન એટલે કે સર્ક્યુલેશન ડિસકન્ટિન્યુ. ત્યારબાદ 17મો પ્રશ્ન, અલ્ટરનેટર એન્જિનમાં ડ્રાઈવ કેવી રીતે મેળવે છે? તો ઓપ્શન એ કપલિંગ દ્વારા, બી ગિયર દ્વારા, સી સાંકળ દ્વારા અને ડી બેલ્ટ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેલ્ટ દ્વારા એટલે કે બાય બેલ્ટ. ત્યારબાદ 18મો પ્રશ્ન, સિલેક્ટિવ કેટાલિક રિડક્શન એટલે કે SCRનો હેતુ શું છે? તો ઓપ્શન એ CO2માં ઘટાડો કરવા, બી PMમાં ઘટાડો કરવા, સી NOxમાં ઘટાડો કરવા અને ડી SCમાં ઘટાડો કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી NOxમાં ઘટાડો કરવા એટલે કે રિડ્યુસ NOx. ત્યારબાદ 19મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પિસ્ટન રિંગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, તો એ પિસ્ટન રિંગ જે છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઇનસાઇડ બેવલ રિંગ, બી કીસ્ટોન રિંગ, સી લંબચોરસ રિંગ અને ડી ટેપર ફેસ્ટ રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લંબચોરસ રિંગ. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે તો એની અંદર તમે જોઈ શકો છો કે આ જે ગ્રુવ છે તો એની અંદર જે રિંગ જે ફિટ કરવામાં આવી છે એનો આકાર લંબચોરસ રિંગ છે. મિત્રો બીજું ખાસ કે આ જે પ્રશ્ન છે એ ભારત સ્કિલની જે નિમીની જે PDF હતી એમાં પણ આ પ્રશ્ન નથી, આ બહાર જે PDF સિવાયથી બહારથી આ પ્રશ્ન મૂકવામાં આવે છે, એટલે ખાસ આ ધ્યાન રાખવું. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યારબાદ 20મો પ્રશ્ન, કયું સાધન વર્કપીસના અંદર બહાર અને ઊંડાઈના માપ માપવા માટે વપરાય છે? તો ઓપ્શન એ સ્ટીલ રૂલ, બી માઇક્રોમીટર, સી ડાયલ કેલિપર અને ડી વર્નિયર કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વર્નિયર કેલિપર. તો મિત્રો વર્નિયર કેલિપરની મદદથી આપણે વર્કપીસના અંદરના, બહારના અને ઊંડાઈના માપ આપણે માપી શકીએ છીએ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલિનોઇડ સ્વિચ, સી પ્લન્જર અને ડી ઇગ્નિશન સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ. ત્યારબાદ 22મો પ્રશ્ન, કયા એન્જિન વધુ કરકસરભર્યા અને મજબૂત હોય છે? તો ઓપ્શન એ રેડિયલ એન્જિન, બી ઓપોઝ એન્જિન, સી વી એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વી એન્જિન. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે. વી એન્જિન એ ડાબી બાજુની જે આકૃતિ છે એ વી એન્જિન હોય છે અને જમણી બાજુની જે આકૃતિ છે એ ઇનલાઇન એન્જિન છે. ઇનલાઇન એન્જિન એટલે કે એક જ લાઇનમાં સિલિન્ડરની જે સંખ્યા હોય તો એ એન્જિનને
ઇનલાઇન એન્જિન કહેવામાં આવે છે. અને વી એન્જિનમાં આ બાજુ 3 એન્જિન છે અને આ બાજુ 3 એન્જિન છે અને વીના શેપમાં એટલે કે 60 ડિગ્રીના ખૂણે જે સિલિન્ડરની એરેન્જમેન્ટ ગોઠવણી હોય તો એવા પ્રકારના એન્જિનને વી એન્જિન કહેવામાં આવે છે. તો વી એન્જિન એ ઇકોનોમિકલ એટલે કે કરકસર ભર્યા અને કોમ્પેક્ટ એટલે કે મજબૂત હોય છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, ટ્રાન્સમિશન ડિવાઇસના પ્રકારનું નામ જણાવો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લુઇડ કપલિંગ, બી ઇલેક્ટ્રોમેગ્નેટિક કપલિંગ, સી યુનિવર્સલ કપલિંગ અને ડી ફ્લેન્જ કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લુઇડ કપલિંગ. ત્યારબાદ 24મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ફાઇલનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સિંગલ કટ, બી ડબલ કટ, સી રાસ કટ અને ડી કર્વેડ કટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રાસ કટ. ત્યારબાદ 25મો પ્રશ્ન, રેડિએટર દૂર કરવાની પ્રક્રિયા કોની સાથે સંબંધિત છે? તો ઓપ્શન એ રેડિએટરમાં ટોપ અપ વોટર, બી રેડિએટર સાથેના તમામ જોડાણોને ડિસ્કનેક્ટ કરો, સી ટોપ વોટર હોસપાઇપને જોડો અને ડી બોટમ વોટર હોસપાઇપને જોડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિએટર સાથેના તમામ જોડાણોને ડિસ્કનેક્ટ કરો એટલે કે છૂટા કરો. ત્યારબાદ 26મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એક્ચ્યુએટર, બી કમ્પ્રેસર, સી કંટ્રોલ વાલ્વ અને ડી રિઝર્વાયર ટેન્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ વાલ્વ. ત્યારબાદ 27મો પ્રશ્ન, જ્યારે બંને વાલ્વ ખુલ્લી સ્થિતિમાં હોય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન એ લીડ, બી લેગ, સી ઓવરલેપ અને ડી એડવાન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓવરલેપ. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામની આકૃતિ પણ લીધેલી છે. મિત્રો બીજું ખાસ કે આ તમામ પ્રશ્નોનો અગાઉ આપણે જે 12 મોડ્યુલ છે મોડ્યુલ વાઇઝ આપણે વિડીયો બનાવી ચૂક્યા છે, જેની અંદર આપણે વધારાની આકૃતિ સાથે વિગતવાર આપણે સમજાવેલું છે. અહીંયા ફક્ત અને ફક્ત આપણે ડિસ્કશન વધારે ડીપમાં નથી જતા. તો વધારે તમારે જો જાણવું હોય, પ્રશ્નને સમજવું હોય તો અગાઉ જે આપણે 20 જેટલા વિડીયો મોડ્યુલ વાઇઝ બનાવ્યા છે તો એમાં વિગતવાર આપણે સમજાવેલું છે. જે વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તો મિત્રો એ ખાસ તમારે જોઈ લેવા. ત્યારબાદ 28મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ નટનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા જે નટ એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ચક નટ, બી થમ નટ, સી ડોમેટ કેપ નટ અને ડી હેક્ઝાગોનલ વિથ કોલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થમ નટ. તો મિત્રો થમ નટની વધારાની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે થમ નટ આ રીતનું હોય છે, જે આપણે હાથથી પણ એને ખોલી શકીએ છીએ. અહીંયા નર્લિંગ ઓપરેશન કરેલું છે, જે ગ્રીપિંગ માટે લપસી ના જાય નટ, એટલા માટે આ નર્લિંગ ઓપરેશન અહીંયા ઉપર આ રીતનું કરેલું હોય છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, આઉટસાઇડ માઇક્રોમીટરના એન્વિલમાં કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પિત્તર એટલે કે બ્રાસ, બી કાંસુ એટલે કે બ્રોન્ઝ, સી કાર્બન અને ડી કાર્બાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બાઇડ. ત્યારબાદ 30મો પ્રશ્ન, મશીન સ્ક્રૂ હેડનો પ્રકાર કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાન હેડ, બી રાઉન્ડ હેડ, સી ચીઝ હેડ અને ડી રાઇઝેડ ચીઝ હેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાન હેડ. તો અલગથી પણ વધારાની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે. ત્યારબાદ 31મો પ્રશ્ન, અલ્ટરનેટરમાં રેગ્યુલેટરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે, બી કરંટને માત્ર એક જ દિશામાં વહેવા દે છે, સી ડાયોડમાંથી ગરમી લે છે અને ડી કરંટ પ્રવાહ વધારવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, કેપેસિટન્સનો એકમ શું છે? તો ઓપ્શન એ ઓમ, બી વોલ્ટેજ, સી ફેરાડ અને ડી એમ્પિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડ. ત્યારબાદ 33મો પ્રશ્ન, જો ઇલેક્ટ્રિક શોકથી પીડિત વાહક સાથે તેની પકડ છોડવામાં અસમર્થ હોય તો તમે શું કરશો? તો ઓપ્શન એ પાવર બંધ છે તેની ખાતરી કરો, બી સૂકા ઢીલા કપડાથી તમામ બર્નરને કવર કરો, સી
પીડિતોને એક બાજુથી માથા સાથે નીચે મૂકો, અને ડી પીડિતને ખસેડવા મદદ કરવા માટે સ્ટેન્ડરને પૂછો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પાવર બંધ છે તેની ખાતરી કરો, એટલે કે મેક શ્યોર ધ પાવર ઇઝ ટર્નેડ ઓફ. ત્યારબાદ 34મો પ્રશ્ન, સ્પેનરનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, એ સ્પેનરનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સોકેટ સ્પેનર, બી ટ્યુબ્યુલર સ્પેનર, સી હુક સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હુક સ્પેનર. ત્યારબાદ 35મો પ્રશ્ન, વાલ સ્ટેમમાં સોડિયમ ભરવાનો હેતુ શું છે? તો ઓપ્શન એ યોગ્ય સીલિંગ, બી ઝડપી ઠંડક, સી યોગ્ય લુબ્રિકેટિંગ અને ડી વાલને ખુલ્લો રાખવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઝડપી ઠંડક, એટલે કે ક્વિક કુલિંગ. ત્યારબાદ 36મો પ્રશ્ન, પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રોકર આર્મ, બી ગજન પિન એટલે કે પિસ્ટન પિન, સી કેમ શાફ્ટ અને ડી કિંગ પિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગજન પિન, જેને બીજા શબ્દોમાં પિસ્ટન પિન પણ કહેવાય છે. તો અહીં આકૃતિ પણ આપણે બતાવી છે કે પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડવા માટે આ જે એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એને પિસ્ટન પિન કહેવામાં આવે છે. તો એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 37મો પ્રશ્ન, કયો ભાગ અલ્ટરનેટરમાં કરંટનો બેક ફ્લો એટલે કે પ્રવાહને અટકાવે છે? તો ઓપ્શન એ રેગ્યુલેટર, બી રોટર કોઇલ, સી સ્લીપ રિંગ અને ડી રેક્ટિફાયર ડાયોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, રેક્ટિફાયર ડાયોડ. ત્યારબાદ 38મો પ્રશ્ન, રેસિપ્રોકેટિંગ ગતિને રોટરી ગતિમાં રૂપાંતરિત કરવામાં મુખ્ય એલિમેન્ટ કયું છે? તો ઓપ્શન એ કનેક્ટિંગ રોડ, બી ગજન પિન, સી કિંગ પિન અને ડી કેમશાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કનેક્ટિંગ રોડ. તો મિત્રો કનેક્ટિંગ જે રોડ હોય છે એ પિસ્ટનની રેસિપ્રોકેટિંગ જે ગતિ છે એને રોટરી ગતિમાં જે નીચેનો જે ક્રેન્ક શાફ્ટ હોય તો એને રોટરી ગતિમાં રૂપાંતર કરવા માટે આ જે કનેક્ટિંગ રોડ હોય છે એ વચ્ચે વપરાય છે. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો 39થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો 39મો પ્રશ્ન, તો મિત્રો અગાઉ જે આપણે પેપર 11 જોયા તો એમાંથી વર્કશોપ કેલ્ક્યુલેશન અને એન્જિનિયરિંગ ડ્રોઈંગના મોસ્ટ ઓફ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. તો આ પણ આપણે અહીંયા બ્લુ કલરથી એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે. તો મશીનરીના ભાગો કાસ્ટિંગ કરવા માટે વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયર્ન, બી સફેદ કાસ્ટ આયર્ન, સી ટીપાઉ કાસ્ટ આયર્ન અને ડી ભડતર લોખંડ અથવા તો રોટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ગ્રે કાસ્ટ આયર્ન. ત્યારબાદ 40મો પ્રશ્ન, સારો વાહક પદાર્થ કયો છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયર્ન, સી રોટ આયર્ન અને ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 41મો પ્રશ્ન, મૂળભૂત એકમો શું છે? તો એ લંબાઈ માસ વોલ્યુમ, બી લંબાઈ માસ સમય, સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લંબાઈ માસ સમય એટલે કે લેન્થ માસ અને ટાઈમ. ત્યારબાદ 42મો પ્રશ્ન, પ્રથમ પ્રકારના ઉચ્ચાલનનું ઉદાહરણ કયું છે? તો ઓપ્શન એ એક વ્હીલવાળી ગાડી, બી કાતરની જોડી, સી ચીપીઓ અને ડી લીંબુનો રસ કાઢવાનું યંત્ર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કાતરની જોડી. ત્યારબાદ 43મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 mm² હોય તો બાજુનું માપ કેટલું થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 25 mm. ત્યારબાદ 44મો પ્રશ્ન, ઉષ્માનો એસઆઈ એકમ શું છે? તો ઓપ્શન એ કેલરી, બી જૂલ, સી સેન્ટ્રીગ્રેડ ઉષ્મા એકમ અને ડી બ્રિટિશ થર્મલ એકમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, જૂલ. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45થી 50 પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે ઈડીના છે. આ પણ મોસ્ટ ઓફ પ્રશ્નો અહીંયા રિપીટ થાય છે, જે અગાઉ આપણે 1થી 11 પેપર જોયા તો એમાં અહીંયા બધા તમામ પ્રશ્નો મોસ્ટ ઓફ રિપીટ થાય છે. તો અહીંયા 45મો પ્રશ્ન, આ સાધનનું નામ જણાવો. તો ઓપ્શન એ 15 ડિગ્રી સેટ સ્ક્વેર, બી 60 ડિગ્રી સેટ સ્ક્વેર, સી 30 ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 45 ડિગ્રી સેટ સ્ક્વેર. ત્યારબાદ 46મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ મેલેટ, બી સ્ટેટ પિન હેમર, સી ક્રોસ પિન હેમર અને ડી બોલ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, મેલેટ. ત્યારબાદ 47મો પ્રશ્ન, કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન એ લંબચોરસ, બી ચોરસ, સી વર્તુળ અને ડી ત્રિકોણ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વર્તુળ. તો મિત્રો કંપાસ એટલે કે આપણે સાદી ભાષામાં પરિકર કહીએ છીએ, જેનો ઉપયોગ વર્તુળ દોરવા માટે થાય છે. ત્યારબાદ 48મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે. ઓપ્શન એ ટાઈ સ્ક્વેર, બી સરફેસ ગેજ, સી સ્ટીલ રૂલ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ટાઈ સ્ક્વેર. તો મિત્રો ટાઈ સ્ક્વેરને બીજા શબ્દમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 49મો પ્રશ્ન, IAS ધોરણ મુજબ કયો સિંગલ સ્ટોકવાળો અક્ષર એ સાચો છે. તો મિત્રો અહીંયા એ, બી, સી અને ડી આકૃતિ આપી છે. તો એની અંદર સિંગલ સ્ટોકવાળો અક્ષર એ કયો સાચો છે એ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો ડી જે આકૃતિમાં જે અક્ષર એ આપેલો છે એ સાચો દર્શાવે છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, ધારા ધોરણ મુજબ વર્તુળમાં કયું પરિમાણ એટલે કે ડાયમેન્શન યોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે. તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો ડી જે વર્તુળ છે એમાં જે ડાયમેન્શન આપ્યું છે એ સાચી રીતથી અહીંયા આપેલું છે. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો 51મો પ્રશ્ન, ચર્ચા શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ. તો ઓપ્શન એ ખુલ્લા મનના બનો, બી મધ્યમ સ્વરનો ઉપયોગ કરો, સી બીજાને સાંભળો અને ડી બિનજરૂરી દલીલ કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બિનજરૂરી દલીલ કરો. ત્યારબાદ 52મો પ્રશ્ન, નાના પાયે ઉદ્યોગ કે ધંધાની તુલનામાં મોટા પાયે ધંધામાં ખાલી જગ્યાની જરૂર પડે છે. તો ઓપ્શન એ ઓછી વ્યક્તિઓ, બી ઓછી મૂડી, સી વધુ વ્યક્તિઓ અને ડી નાના મશીનો અને સાધનો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વધુ વ્યક્તિઓ એટલે કે મોર નંબર ઓફ પર્સન. ત્યારબાદ 53મો પ્રશ્ન, આંતરિક પ્રેરણા ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ ટૂંકા જીવન, બી લાંબા સમય સુધી ચાલે, સી પૈસા અથવા ઇનામ માટે અને ડી સામાજિક સ્વીકૃતિ મેળવવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લાંબા સમય સુધી ચાલે એટલે કે લોંગ લાસ્ટિંગ. ત્યારબાદ 54મો પ્રશ્ન, ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ. તો ઓપ્શન એ ગભરાટ, બી ઇન્ફોર્મલ ડ્રેસ, સી શાંત અભિગમ અને ડી અતિશય હાવભાવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, શાંત અભિગમ. ત્યારબાદ 55મો પ્રશ્ન, ઝડપી અને ટટ્ટાર થઈને ચાલવુંનો હાવભાવ ખાલી જગ્યા દર્શાવે છે. તો ઓપ્શન એ કંટારો, બી રક્ષણાત્મકતા, સી આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ અને ડી અસલામતી એટલે કે ઇનસિક્યોરિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, આત્મવિશ્વાસ એટલે કે કોન્ફિડન્સ. ત્યારબાદ 56મો પ્રશ્ન, CPUમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો ઓપ્શન એ કંટ્રોલ યુનિટ અને ALU, બી સ્ટોરેજ ડિવાઇસ અને ALU, સી ઇનપુટ અને આઉટપુટ ઉપકરણો અને ડી ઇનપુટ ડિવાઇસ અને કંટ્રોલ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કંટ્રોલ યુનિટ અને ALU. ત્યારબાદ 57મો પ્રશ્ન, ગ્રાહકો મેળવવાના 4 તબક્કા ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સંપાદન, રિટેન્શન, સંતોષ અને વફાદારી. ત્યારબાદ 58મો પ્રશ્ન, કયું એક સંગ્રહ ઉપકરણ એટલે કે ડિવાઇસ નથી એટલે કે સ્ટોર કરવાની ડિવાઇસ નથી. તો ઓપ્શન એ પ્રિન્ટર, બી વિડીયો ટેપ, સી USB ફ્લેશ ડ્રાઈવ અને ડી મેમરી કાર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિન્ટર. ત્યારબાદ 59મો પ્રશ્ન, ખાલી જગ્યા ટેબનો ઉપયોગ વર્ડ ફાઇલમાં ચાર્ટ, ગ્રાફ, ઇમેજીસ અને પેજ નંબર દાખલ કરવા માટે થાય છે. તો ઓપ્શન એ સ્ટાન્ડર્ડ ટેબ, બી ફોર્મેટિંગ ટેબ, સી ઇન્સર્ટ ટેબ અને ડી રિવ્યૂ ફલક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઇન્સર્ટ ટેબ. ત્યારબાદ 60મો પ્રશ્ન, ખાલી જગ્યા એ એવા ગુણો છે જેને નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે. તો ઓપ્શન એ વ્યક્તિગત શક્તિઓ, બી વ્યક્તિગત નબળાઈઓ, સી તકો અને ડી ધમકીઓ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબળાઈઓ. ત્યારબાદ 61મો પ્રશ્ન, પિન ખાલી જગ્યા છે. તો અહીંયા પિનનું પૂરું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. ત્યારબાદ 62મો પ્રશ્ન, કયું ફાઇલ મેનેજમેન્ટ ટૂલ વિન્ડોની સાથે આવે છે. તો ઓપ્શન એ કંટ્રોલ પેનલ, બી વિન્ડો એક્સપ્લોરર, સી ડેસ્કટોપ અને ડી નોટપેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વિન્ડો એક્સપ્લોરર. ત્યારબાદ 63મો પ્રશ્ન,
ખાલી જગ્યા વ્યક્તિ એવી વ્યક્તિ છે જે વ્યક્તિ અથવા તો સંસ્થા માટે કામ કરે છે અને તે કામ માટે ચૂકવણી કરવામાં આવે છે. તો ઓપ્શન એ સ્વરોજગારી, બી વેતન રોજગાર, સી ઉદ્યોગ સાહસિક અને ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેજ એમ્પ્લોયડ એટલે કે વેતન રોજગાર. ત્યારબાદ 64મો પ્રશ્ન, કોઈ વ્યક્તિની ત્વચાના રંગ આવકના આધારે તેની સાથે અલગ વર્તન કરવામાં આવે છે ખાલી જગ્યા. તો ઓપ્શન એ એકતા એટલે કે યુનિટી, બી પ્રકૃતિ એટલે કે નેચર, સી ભેદભાવ અને ડી સાચું એટલે કે કરેક્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ભેદભાવ. ત્યારબાદ 65મો પ્રશ્ન, આપેલા સવાલોનો સાચો જવાબ પસંદ કરો. વેન ડીડ ધ એક્સિડન્ટ હેપન એટલે કે અકસ્માત ક્યારે થયો? તો ઓપ્શન એ હોટેલમાં, બી મુસાફરી દરમિયાન, સી ગત રાત્રે 10:30 વાગે અને ડી ટેબલ પર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગત રાતે 10:30 વાગે એટલે કે એટ 10:13 લાસ્ટ નાઇટ. ત્યારબાદ 66મો પ્રશ્ન, નીતિશાસ્ત્રનો અર્થ? તો ઓપ્શન એ સમાજ માટે સુસંગત નથી, બી રોજગારી કૌશલ્ય, સી માનવીય આચરણ માટે શું સાચું અને શું ખોટું છે એ નક્કી કરવું અને ડી શહેરનું નામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માનવીય આચરણ માટે શું સાચું અને શું ખોટું છે તે નક્કી કરવું. ત્યારબાદ 67મો પ્રશ્ન, તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યાની જરૂર છે. તો ઓપ્શન એ તમારા દેશને જાણો, બી તમારી ઓફિસને જાણો, સી તમારી જાતને જાણો અને ડી તમારી સંસ્થાને જાણો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તમારી જાતને જાણો એટલે કે નો યોર સેલ્ફ. ત્યારબાદ 68મો પ્રશ્ન, જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક, પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ, બી હેલો, સી હે અને ડી હાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુડ મોર્નિંગ. ત્યારબાદ 69મો પ્રશ્ન, કયું એક વેબ બ્રાઉઝર છે? તો ઓપ્શન એ ફેસબુક, બી હોટમેલ, સી ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ડી આઉટલુક એક્સપ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરનેટ એક્સપ્લોરર. ત્યારબાદ 70મો પ્રશ્ન, વેનનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ વાઇડ એરિયા નેમ, બી વેબ એસાઇન નેમ, સી વાઇડ એરિયા નેટવર્ક અને ડી વેબ એડિટ નેટવર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાઇડ એરિયા નેટવર્ક. ત્યારબાદ 71મો પ્રશ્ન, કયો એક સંદેશા વ્યવહાર સારો માનવામાં આવે છે? તો ઓપ્શન એ સંદેશ અસ્પષ્ટ હોય, બી પ્રેક્ષક પ્રાપ્તકર્તા તરફ સકારાત્મક એટલે કે હકારાત્મક હોય, સી રિસીવર પ્રેક્ષકને સાંભળતું નથી અને ડી પ્રેક્ષક રિસીવર પર હુમલો કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રેક્ષક પ્રાપ્તકર્તા તરફ સકારાત્મક એટલે કે હકારાત્મક હોય. ત્યારબાદ 72મો પ્રશ્ન, જન્મ તારીખ, કાયમી સરનામું જેવી માહિતી બાયોડેટામાં વ્યક્તિના ખાલી જગ્યાનો એક ભાગ બનાવે છે. તો ઓપ્શન એ કારકિર્દીના ઉદ્દેશો, બી વ્યક્તિગત વિગતો, સી સિદ્ધિઓ અને ડી લાયકાત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યક્તિગત વિગતો એટલે કે પર્સનલ ડિટેલ્સ. ત્યારબાદ 73મો પ્રશ્ન, ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવામાં મદદ કરી શકે છે. તો ઓપ્શન એ સમર્પણ, બી ભય એટલે કે ડર, સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ. ત્યારબાદ 74મો પ્રશ્ન, આપેલા સવાલ માટે સાચો જવાબ પસંદ કરો. હાવ હેવ યુ બીન એટલે તમે કેવી રીતે રહ્યા? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખૂબ સરસ અને તમે. ત્યારબાદ 75મો પ્રશ્ન, વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા તૈયાર હોય છે. તો ઓપ્શન એ આરામ કરવા, બી શાંતિ જાળવવા, સી શ્રીમંત બનવા અને ડી વધવા બદલવાને શીખવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વધવા બદલવા અને શીખવા એટલે કે ગ્રો, ચેન્જ એન્ડ લર્ન. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 13 વિશે આપણે ચર્ચા કરીશું.